વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની મોરચા સામે રણનીતિ પોતાની રજૂઆતને લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચેલા મોરચા ઉપર પોતાના આકરા તેવર વરસાવતા વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા માણસ જેટલા મોટા પદ પર પહોંચે છે તેટલો તે વિનમ્ર બનતો જાય છે, પણ તેની વિપરીત પરિસ્થિતિ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જોવા મળી, જ્યાં પોતાની પડતર માંગણી તેમજ રજૂઆતને લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વ્હીકલ પુલના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ પોતાના આગેવાન સાથે રજૂઆત કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર પાસે આવ્યા હતા। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કામ ન થતા ઉશ્કેરાયેલા વ્હીકલ પુલના આગેવાન અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે ચકમક થઈ હતી, જ્યાં પોતાના આઈએએસ હોવાનો રૂઆબ આવેલા મોરચા ઉપર કાઢવામાં આવ્યો હતો। મોરચો લઈને આવેલા આગેવાન પર બખેડી પાડ્યા હતા અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર ગરમ મિજાજના હોવાનો ફરી એક પરચો આવેલ મોરચાને કરવો પડ્યો છે। ત્યારે મોરચો લઈને આવનાર આગેવાન અશ્વિન સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરી રહ્યા હતા, પણ અગાઉ અને રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન આવતા આખરે બંને વચ્ચે ચકમક થઈ હતી અને મ્યુનિસિપલ કમિશનરનું આવું વર્તન યોગ્ય નથી। અત્રે ઉલ્લેખનીય છે કે અનેકો આવેદનપત્ર અને રજૂઆતો લઈને આવનાર આગેવાન અશ્વિન સોલંકી દ્વારા પોતાના આગવી અંદાજમાં ચાલુ સફાઈ સૂત્રોચ્ચાર સાથે મોરચો મ્યુનિસિપલ કમિશનર પાસે લઈ જતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આકરો મિજાજ અપનાવવો પડ્યો તેમ ચૂંટાયેલી પાંખ અધિકારીઓનું કહેવું છે। અશ્વિન સોલંકી લગભગ 80 થી 100 જણા લઈ અને દરરોજ અહીંયા રજૂઆત કરવા આવે છે। કોઈના કોઈ ઇસ્યુ લઈ પેલેરિયાના વર્કરના પીએફના બાબતનું કે અન્ય કોઈ ઇસ્યુ કે કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને કાયમી કરવા, બધા ઇસ્યુઓને લઈ અને આવે છે અને કોઈ પણ રજૂઆત હોય એ શાંતિથી રિસ્પેક્ટફુલી સબમિટ કરવી જોઈએ। એની જગ્યાએ જે કોર્પોરેશનની વિવિધ ગતિવિધિઓ છે એમાં ખલેલ પાડવાનો કાર્યક્રમ હોહા કરી અત્યારે અમારી સ્ટેન્ડિંગ કમિટી પણ ચાલતી હતી, બાજુમાં જનરલ એસેમ્બલી પણ હતી, વચ્ચે અમારે તાળું મારવું પડ્યું અને એના કારણે થઈને આ બધી ખલેલ પહોંચી। એમની રજૂઆત આવે, એમના મોરચા આવે પછી જ કામ થાય એવું છે નહીં। કોર્પોરેશનના ઇતિહાસમાં છેલ્લા વર્ષમાં સફાઈ કર્મચારી ભાઈઓ જે ઘણા વર્ષથી એમના ઇસ્યુ પેન્ડિંગ હતા એવા માનવદિનથી જે લાયકાત ધરાવતા હતા એને અમે લગભગ 1000થી વધારે, એક્ઝેક્ટ આંકડો મને અત્યારે નથી મારી હાથમાં, પણ લગભગ 1000થી વધારે લોકોને અમે રોજમદારીમાં કન્વર્ટ કર્યા અને રોજમદારીથી કાયમી કર્યા। ઘણા લોકો એવા હતા કે જે રિટાયરમેન્ટની નજીક હતા, કાયમી ત્યાં અમને લાભ મળ્યો। બીજા ઇસ્યુ પણ કંઈ હોય તો પણ અમે સોલ્વ કરવા માટે તત્પર જ છીએ। હંમેશા એડમિનિસ્ટ્રેશન ઓપન છે એમની માટે। સાથોસાથ એમને પોતાને મેં 3 દિવસ પહેલા એમના ઇસ્યુઓની ચર્ચા કરવા માટે સામેથી બોલાવેલા। જ્યાં ઘટ પડતી હોય ત્યાં વધારાનો સ્ટાફ ભરવાનો, જ્યાં લીગલી એલાવ હોય એવા લોકોને કાયમી કરવા પાત્ર હોય તો એ કરવાના, એ બધી પ્રક્રિયા ગતિમાં છે। મારી એમને ફરી આ બધાના માધ્યમથી એ રજૂઆત છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ રજૂઆત હોય એ શિસ્તબદ્ધ તરીકેથી કોઈ પણ પ્રક્રિયાને ખલેલ ના પહોંચે એ રીતે કરવી જોઈએ અને સમયબદ્ધ રીતે બધી જ એમની જે અમારા જે કોન્ટ્રાક્ચ્યુઅલ ભાઈઓ છે, અમે કોઈ યુનિયનથી બંધાયેલા નથી, એમાં એ ભાઈઓ જે અમારા સફાઈ કર્મચારીઓ છે કે બીજા ડ્રાઈવરો છે કે જેવી એમના પ્રશ્ન ડાયરેક્ટ અમને રજૂઆત કરી શકે છે। એમને કોઈ ગ્રુપ મારફતે કેવી કે રજૂઆત કરવાની જરૂર નથી। તેમ છતાં જો કરાવે તો પણ વાંધો નથી, પણ શિસ્તબદ્ધ રીતે અને સંયમ સાથે કરે તો બધી જ એમના જે પ્રશ્નો છે એનો સાનુકૂળ ઉકેલ આવે અને અમે ઉકેલ લાવી જ રહ્યા છીએ। મેં કીધું પ્રમાણે લગભગ 1200 જેટલા લોકોને કાયમી કર્યા છે અમે। એક કોર્પોરેશનના છેલ્લા 10 વર્ષમાં સૌથી મોટી સંખ્યામાં કાયમી થયા હોય એવા એટલા બધા લોકોને અમે કર્યા છે। બીજા પ્રશ્નોના પણ અમે તબક્કાવાર ઉકેલ લાવવાની પ્રક્રિયામાં છીએ। એટલે એમને પુનઃ અમે કહીએ છીએ કે બિલકુલ સભ્યતાથી, શાંતિથી અને 5-10 લોકો આવી અને એમની વાત મૂકવી જોઈએ।